નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. આજનો દિવસ એટલે કે 4 માર્ચ એ વર્લ્ડ ઓબેસિટી ડે તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસનો હેતુ લોકોને મોટાપામાંથી બચાવવા, એના માટે જાગૃતતા ફેલાવવા, સારવાર અને સહાય માટે લોકોમાં પ્રોત્સાહન આપવાનો છે. મોટાપો એ એક પ્રકારના રોગની દ્રષ્ટિએ જોવો જોઈએ, ના કે કોઈ પસંદગીની દ્રષ્ટિએ, અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું જોઈએ. વાત કરીશું મોટાપો કોને કહેવાય. તો મોટાપો એ શરીરની એવી સ્થિતિ છે કે જેમાં અતિરિક્ત ચરબી જમા થવા લાગે છે અને વિવિધ બીમારીઓની શક્યતા વધે છે. આ મોટાપાને BMI દ્વારા માપવામાં આવે છે. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ એ વ્યક્તિની ઊંચાઈના પ્રમાણમાં તેનું વજન યોગ્ય છે કે નહીં એ માપવાનું સાધન છે અને તેનો એકમ કિલોગ્રામ પર મીટર સ્ક્વેર છે. જો BMI 18.5થી ઓછું હોય એટલે કે હાઇટની દ્રષ્ટિએ વ્યક્તિનું વજન ઓછું છે. જો BMI 18.5થી 24.9ની વચ્ચે હોય તો એ વ્યક્તિ સામાન્ય વજન ધરાવે છે. અને જો BMI 25થી કરી અને 29.9 હોય તો એ વધારે વજન ધરાવે છે. અને જો BMI 30 કે 30થી વધારે આવે તો પછી વ્યક્તિ ઓબેસ એટલે કે મોટાપામાં ગણવામાં આવે છે. વાત કરીશું મોટાપાના કારણો વિશે. તો કે અસ્વસ્થ આહાર, બહારનું વધારે ખાવું, ફાસ્ટ ફૂડ ખાવું, તીખું તળેલું વધારે ખાવું, વધારે પડતા તેલવાળું ખાવું, મીઠા પીણાનું વધારે સેવન અને પેકિંગવાળી વસ્તુઓનું વધારે સેવન, શારીરિક કસરતની કમી અને કેટલાક આનુવંશિક કારણો, તણાવ અને ઊંઘની કમી અને કેટલીક દવાઓ, હોર્મોનલ થેરાપી એટલે કે પ્યુબર્ટી વખતે અને પ્રેગ્નન્સીમાં પણ મોટાપો આવી શકે છે. અને કેટલીક જો હોર્મોનલ પિલ્સ જો ગાદી હોય, દવા હોય, તો એના લીધે પણ ફેરફાર થઈ શકે છે. મોટાપાથી થતી કેટલીક બીમારીઓ જેવી કે ટાઈપ 2 ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની બીમારીઓ, સ્ટ્રોક આવવો, સાંધાઓના દુખાવા, ફેટી લીવર, ઇનફર્ટિલિટી અને PCOS, ડિપ્રેશન, ઉદાસીનતા, વધારે પડતો થાક લાગવો અને કેન્સરના પણ ચાન્સીસ વધી શકે છે. વાત કરીશું મોટાપાથી બચવાના ઉપાયો વિશે. તો કે સંતુલિત ભોજન આહાર લેવો જોઈએ. ફળો, શાકભાજી, લીલા શાકભાજી, અનાજ, પ્રોટીન અને ફરતો ખોરાક લેવો જોઈએ. વાસી અને બહારનું પેકિંગવાળું બિલકુલ ના ખાવું જોઈએ. સમયસર ખોરાક લેવો, પૂરતી ઊંઘ લેવી અને પૂરતી કસરત કરવી જોઈએ. તણાવ એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મોટાપો એ માત્ર વજન પર જ નહીં, શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આવા લોકોને ઘણીવાર શરમનો સામનો કરવો પડે છે. એટલા માટે થોડો સમય શરીરને આપો અને સ્વસ્થ રહો.